નમસ્કાર, હું ઈશ્વર કે વાઘેલા IEDSS અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાનમાં આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે વિશિષ્ટ શિક્ષક તરીકે છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવું છું. આ વિડીયોમાં આજનો વિષય છે આદર્શ રિસોર્સ રૂમ અને પાઠ નિદર્શન. આદર્શ રિસોર્સ રૂમ એટલે કે એક સરસ રિસોર્સ રૂમ, સારો રિસોર્સ રૂમ, અને પાઠ નિદર્શન એટલે એક પાઠ ને આપણે ભણાવીશું અહીંયા. હવે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું પાઠનું નિદર્શન કરું છું. એટલે એ પ્રમાણે આદર્શ રિસોર્સ રૂમ એટલે આ જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે એને ધ્યાનમાં રાખીને આખો એક રિસોર્સ રૂમ તૈયાર કરવામાં આવે. એમાં હવા ઉજાસ, પૂરતો પ્રકાશ આ બધું હોવો જોઈએ. પૂરતા પાણીની અને પીવાના પાણીની વ્યવસ્થા સારી હોવી જોઈએ અને શૌચાલયની પણ સગવડ હોવી જોઈએ. ટૂંકમાં સહેલાઈથી આવા દિવ્યાંગ બાળકોને ભણવામાં અને રિસોર્સ રૂમમાં આવવા જવામાં એમની જે ક્રિયાઓ કરવામાં એમને કોઈ મુશ્કેલી ન પડે એવો એક આદર્શ રૂમ આપણે તૈયાર કરીએ. ટૂંકમાં એમને કોઈ તકલીફ ન પડે એવો એક રૂમ જો તૈયાર કરવામાં આવે તો એને આદર્શ રૂમ, આદર્શ રિસોર્સ રૂમ કહી શકાય. હું તો એમ પણ કહીશ કે આવા રિસોર્સ રૂમમાં અમુક પ્રકારની એક ભાષાની લેબોરેટરી જો તૈયાર કરવામાં આવે તો પણ એ ઘણું સારું કહેવાય. કારણ કે હવે અંગ્રેજી જ્યારે ભણાવતા હોઈએ, જ્યારે અંગ્રેજીની વાત આવે ત્યારે આખું એની એક એવી વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને આ બાળકો અને શિક્ષકો, જે શિક્ષક બોલે અંગ્રેજીમાં, એ આવા વિદ્યાર્થીઓ સાંભળે, દિવ્યાંગ બાળકો સાંભળે અને એ બાળકો પણ એમનું જેવું સ્પષ્ટ ઉચ્ચારણ કરે, એનું પ્રોનાઉન્સિએશન બહુ સરસ થાય. એ રીતની આખી જો તૈયારી કરવામાં આવે તો આમાં શિક્ષણમાં બહુ જ સારો એવો પ્રભાવ પડશે. તો આજે હું પ્રજ્ઞાચક્ષુ બાળકોને, એટલે કે પ્રજ્ઞાચક્ષુ બાળકો, સંપૂર્ણ અંધ અને LV એટલે કે લો વિઝન બાળકોને ધ્યાનમાં રાખીને હું અંગ્રેજી વિષયનું પાઠ નિદર્શન કરું છું. આજે હું આ બાળકોને અંગ્રેજીમાં ચાલુ વર્તમાન કાળ વિશે સમજૂતી આપું છું. તો ચાલુ વર્તમાન કાળ અંગ્રેજીમાં કહેવાય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો ચાલુ વર્તમાન કાળ એટલે શું? ચાલુ વર્તમાન કાળ એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ક્રિયા હાલમાં અત્યારે ચાલુ છે તેવું બતાવવામાં આવે તેને ચાલુ વર્તમાન કાળ કહેવાય. તમે કોઈ પણ ક્રિયા કરતા હોય હાલમાં, બોલવાની, ચાલવાની, બેસવાની, ઊભા રહેવાની, ભણવાની, ભણાવવાની, ખાવાની, પીવાની, તમે જે ક્રિયા કરો છો એ હાલમાં ચાલુ છે તેવું બતાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો હવે આ ચાલુ વર્તમાન કાળ વાક્ય અંગ્રેજીમાં બનાવવું હોય તો એના જે કેટલાક અમુક જે રચના છે એની વાત કરું તો સૌ પ્રથમ કર્તા આવે, પછી ટુ બી નું રૂપ, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ, પછી મૂળ ક્રિયાપદની સાથે ING વાળું રૂપ, આર્ટિકલ, કર્મ અને અન્ય શબ્દો, અને છેલ્લે નાવ મૂકવામાં આવે જેનું ગુજરાતી થાય અત્યારે. નાવ આવે
અત્યારે આવે એટલે સમજવું કે મોટે ભાગે આ ચાલુ વર્તમાન કાળ જ છે. તો સૌપ્રથમ મેં કર્તાની વાત કરી. તો કર્તા તરીકે કેવા શબ્દો આવી શકે? કોણ હોઈ શકે? કર્તા કોને કહીએ? ક્રિયાનો કરનાર એટલે કર્તા. તો એમાં કયા શબ્દો હોઈ શકે? હું, અમે, તું, તમે, તે, તેઓ, આ ઉપરાંત આ, પેલો, પેલી, પેલું, પેલા. કોઈ નામ હોય વ્યક્તિગત, વ્યક્તિવાચક કોઈ નામ હોય, લતા, મીના, રાકેશ, મહેશ. તો આ બધા કર્તા. પછી આવે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ. તો પાછા જે ટુ બી છે એના વર્તમાન કાળના રૂપો છે 3: ઇઝ, એમ અને આર. મોટે ભાગે ઇઝ અને એમ એ જો કર્તા એક વચનમાં હોય ત્યારે આવે છે, જ્યારે આર જે ટુ બી નું રૂપ છે એ મોટે ભાગે બહુવચનમાં જ હોય છે. એટલે કે જ્યારે કર્તા બહુવચનમાં હોય ત્યારે આર આવે, કર્તા એક વચનમાં હોય તો ઇઝ અથવા એમ બેમાંથી એક આવે. પણ અપવાદ રૂપે એક જગ્યાએ એક વચન કરતા હોય તો પણ એ આર આવે છે. એ કરતા એક વચનમાં હોય તો એ આપણે સહેજ જોઈશું ત્યારે. હવે ઇઝ અને એમ ની વાત મેં કરી કે એક વચનમાં હોય. તો જ્યારે હું હોય, હું એનું ઇંગ્લિશ થાય આઈ. તો આઈ ની સાથે હંમેશા એમ આવે. હું એટલે કે આઈ એમ એમ બોલાય. અને તું એ કરતા એક વચનમાં છે, જ્યારે તમે એ કરતા બહુવચનમાં છે. તો જ્યારે તું શબ્દ આવે કરતા એક વચનમાં, ત્યારે ભલે કરતા એક વચનમાં છે પણ એની સાથે તું નું અંગ્રેજી થાય યુ. એટલે કે યુ ની સાથે હંમેશા આર જ આવે, યુ આર. સમજાયું વિદ્યાર્થી મિત્રો? હું જે કહેવા માંગુ છું ખબર પડે છે? તો આવી રીતે એની હોય છે વાત. પછી આવે છે મૂળ ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ. કર્તા ટુ બી નું રૂપ, મૂળ ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ. એટલે કે જે ક્રિયા હોય છે મૂળ, દાખલા તરીકે આવવું હોય તો કમ હોય, વાતો કરવી તો ટોક હોય, લર્ન એટલે કે શીખવું, તો એની પાછળ આઈએનજી લાગે. પણ મિત્રો આ ક્યારે આઈએનજી લાગશે? જ્યારે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો જ મૂળ ક્રિયાપદને આઈએનજી લાગે. આ યાદ રાખજો. પછી આવે આર્ટિકલ. તો જે કર્મ છે એ એક વચનમાં હોય તો આર્ટિકલ એ અથવા એન આવે છે. પછી આવે છે અન્ય શબ્દો. અન્ય શબ્દો એટલે કે ભાઈ વર્ગમાં, શાળામાં, મેદાનમાં, ઓફિસમાં, અને છેલ્લે આવે નાવ એટલે કે અત્યારે, NOW નાવ. એ એને અંતે મૂકવાનું આપણે. તો આપણે એક વાક્ય લઈને દરેક કર્તાની સાથે હું તમને ગોઠવીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. દાખલા તરીકે આપણે એક ગુજરાતી વાક્ય લઈએ. હું અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખું છું. તો અહીંયા પહેલા હું નું અંગ્રેજી થાય આઈ. અને આઈ હોય તો મેં તમને કહ્યું કયું આવશે ટુ બી નું રૂપ? એમ. તો આઈ એમ શીખવાનું અંગ્રેજી લર્ન. તો એને આઈએનજી લાગે, લર્નિંગ. પછી શું શીખો છો? અંગ્રેજી. તો અંગ્રેજીનું પાછું ઇંગ્લિશ થાય ઇંગ્લિશ. અને ક્યાં? વર્ગમાં, ઇન ધ ક્લાસરૂમ. તો આખું વાક્ય શું થયું? આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસરૂમ. બરાબર છે? આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસરૂમ. હું વર્ગખંડમાં અંગ્રેજી શીખું છું. બરાબર? તો હવે પછી આપણે આ જ વાક્યને બીજા કર્તા સાથે લઈએ. હું ની જગ્યાએ હવે આપણે લઈએ અમે. અમે વર્ગમાં અંગ્રેજી શીખીએ છીએ. તો હું નું બહુવચન થાય અમે, અને અમે નું અંગ્રેજી થાય વી. અને મેં તમને કહ્યું હતું કે કર્તા જ્યારે બહુવચનમાં હોય ત્યારે ટુ બી નું રૂપ આર આવે. તો વી ની સાથે આર. તો આખું વાક્ય શું થશે? વી આર લર્નિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસરૂમ.
સમજાયું મિત્રો? હા, અને છેલ્લે નાવ મૂકવાનું. We are learning English in the classroom now. બરાબર છે? ચલો હવે મારી આની જગ્યાએ અમેની જગ્યાએ હવે તું લેવું છે કે તું અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખે છે. તો થશે તુંનું અંગ્રેજી થાય યુ, અને યુ ની સાથે હંમેશા એક વચન હોય તો પણ આર આવે, બહુવચન હોય તો પણ આર જ આવે. તો યુ આર લર્નિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસરૂમ નાઉ. આગળ લઈએ. હવે તમે વર્ગમાં અંગ્રેજી શીખો છો અત્યારે. યુ આર લર્નિંગ ઇંગ્લિશ ઇન ધ ક્લાસરૂમ નાઉ. હવે મારે તે લેવું છે કે તે વર્ગમાં અંગ્રેજી શીખે છે. કોઈ છોકરાને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ છીએ. એ તમને ખબર હશે કે હી એટલે તે, શી એટલે તે, અને ઈટ એટલે પણ તે થાય છે. પણ જાતિ પ્રમાણે જો છોકરો હોય તો હી આવે, અને છોકરી હોય કે સ્ત્રી હોય તો શી આવે, કોઈ વસ્તુ પ્રાણી પક્ષી હોય તો ઈટ આવે છે. તો અહીંયા આપણે અત્યારે છોકરાને ધ્યાનમાં રાખીએ. તે એટલે પાછું કરતા એક વચન આવી ગયું. તે વર્ગમાં અંગ્રેજી શીખે છે અત્યારે. તો he is learning English in the classroom now. હવે છોકરીને ધ્યાનમાં રાખીને કહીએ તે અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખે છે. She is learning English in the classroom now. બરાબર છે? તો આ હવે તેઓ અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખે છે. They are learning English in the classroom now. લતા અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખે છે. તો લતા એ પાછો ત્રીજો પુરુષ એકવચન થઈ ગયું કરતા, એટલે લતા is learning English in the classroom now. મહેશ લઈએ કે મહેશ અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખે છે. તો મહેશ is learning English in the classroom now. સમજાયું મિત્રો? આ ચાલુ વર્તમાન કાળની વાત મેં કરી. કયા કર્તા સાથે કયું ટુ બી નું રૂપ આવે છે એ મેં તમને સમજાવ્યું છે. હવે આના પરથી તમે પણ આવા વાક્યો બનાવી શકો. હા મિત્રો, મેં અહીંયા આ હકાર વાક્યોની વાત કરી છે. હવે થોડા આના નકાર વાક્યો કરી લઈએ એટલે તમને એ પણ સમજાય. નકાર એટલે શું? કે દાખલા તરીકે હું અત્યારે અંગ્રેજી શીખતો નથી કે શીખતી નથી. તો આમાં શું છે કે ટુ બી ના રૂપ પછી નોટ શબ્દ મૂકવાનો, બાકી બીજો કોઈ મોટો ફેરફાર કરવાનો નથી. સમજાઈ ગયું? ટુ બી ના રૂપ પછી નોટ શબ્દ આવે. બરાબર છે? એટલું યાદ રાખવાનું કે is, am, are પછી નોટ શબ્દ આવે. બાકીનો જે શબ્દનો બધો ક્રમ છે, વાક્યની જે રચનાનો ક્રમ છે એનો એ જ રહેશે. દાખલા તરીકે હું અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખતી નથી કે શીખતો નથી. તો શું થાય? I am not learning English in the classroom now. અમે અંગ્રેજી વર્ગમાં અત્યારે શીખતા નથી. We are not learning English in the classroom now. તું અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખતો નથી કે શીખતી નથી. You are not learning English in the classroom now. તમે અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખતા નથી. You are not learning English in the classroom now. તે અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખતો નથી. He is not learning English in the classroom now. તે અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખતી નથી. She is not learning English in the classroom now. તેઓ અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખતા નથી. They are not learning English in the classroom now. તો સમજાયું? નોટ શબ્દ ખાલી ટુ બી ના રૂપ પછી મૂકવાનો છે. બાકી બીજો કોઈ બહુ મોટો ફેરફાર આમાં કઈ છે નહીં.
હું માનું છું કે તમને સમજાઈ ગયું હશે. હવે આનો આપણો ત્રીજો પ્રકાર પણ આપણે એક લઈ લઈએ, પ્રશ્નાર્થ વાક્ય. તો આનું ચાલુ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને? તો થોડોક એનો ક્રમ બદલાઈ જશે. જે ટુ બી નું રૂપ છે એ સૌ પ્રથમ આવી જશે અને કર્તાની જગ્યાએ એ ટુ બી નું રૂપ આવી જશે અને ટુ બી ના રૂપની જગ્યાએ કર્તા આવી જશે. એટલે કે ટુ બી નું રૂપ, કર્તા, મૂળ ક્રિયાપદ સાથે આઈએનજી વાળું રૂપ, કર્મ, આર્ટિકલ અને અન્ય શબ્દો અને છેલ્લે નામ. દાખલા તરીકે હું અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખું છું. Am I learning English in the classroom now? અમે અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખીએ છીએ. Are we learning English in the classroom now? તું અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખે છે. Are you learning English in the classroom now? તમે વર્ગમાં અત્યારે અંગ્રેજી શીખો છો. Are you learning English in the classroom now? તે અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખે છે. Is he learning English in the classroom now? તે અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખે છે. Is she learning English in the classroom now? તેઓ અત્યારે વર્ગમાં અંગ્રેજી શીખે છે. Are they learning English in the classroom now? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન બોલવામાં આપણે એવો ભાવ લાવવો પડે. Are they learning English in the classroom now? સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. તો આ એક ચાલુ વર્તમાન કાળ અંગ્રેજીમાં આને કહેવાય કે કોઈ પણ ક્રિયા હાલમાં ચાલુ છે તમારે એવું બતાવવા માટે. મેં સમજાવવાનો પ્રયત્ન અવશ્ય કર્યો છે અને મને આશા છે કે વિદ્યાર્થી મિત્રો તમને સમજાયું હશે. બરાબર છે. હવે અત્રે આ ચાલુ વર્તમાન કાળનું જે મારું નિદર્શન હતું એ અહીંયા હું પૂર્ણ કરું છું. મને આશા છે કે આપ બધાને ગમ્યું હશે. હવે હું મારું અહીંયા આ લેસન પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.